મધ્યપ્રદેશમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદને પગલે અનેક ડેમ છલકાયા. ગ્વાલિયરમાં આવેલ તીઘરા ડેમ છલોછલ થતા ડેમના દરવાજા ખોલાયા. ભારતમાં કાર ઉત્પાદક કંપની ટેસ્લાની થઈ એન્ટ્રી. મુંબઈમાં સૌ પ્રથમ કાર શોરૂમ કર્યો શરૂ. કંપનીએ 2 ઇલેક્ટ્રિક વેરિયન્ટ મોડલ કર્યા લોન્ચ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કર્યું ઉદ્ઘાટન. ये बहुत ही हर्ष की बात है कि कई वर्षों से जिसका इंतजार हम कर रहे थे वो टेस्ला कार आज टेस्ला ने मुंबई से लॉन्च की है. ઉત્તર પ્રદેશના મથુરામાં ભાજપના સાંસદ હેમા માલિનીએ તિરોભાવ ઉત્સવ અંતર્ગત કર્યું અદ્ભુત નૃત્ય. રાધા રમણના રાસ સ્થળ પર નૃત્યની પ્રસ્તુતિ કરી સૌને કર્યા મંત્રમુગ્ધ. સાંસદે કહ્યું, અહીં આવીને નૃત્ય કરવું એ મારા માટે આનંદનો અવસર. में बहुत अलग अलग एपिसोड से कृष्ण की लीलाएं हैं, वो सब करने का अवसर मिला, बहुत मज़ा है. और ये ऐसा कभी कभी मिलता है मौका, तो ये मुझे ब्रज में रहकर मुझे ये सारा काम ऐसा ये नृत्य का भी सेवा करने का अवसर मिलता है, तो बड़ा अच्छा लगता है. અમેરિકામાં વ્હાઇટ હાઉસમાં મંગળવારે મચી હતી અફરાતફરી. અજાણ્યા વ્યક્તિએ વ્હાઇટ હાઉસના સુરક્ષા વાડ ઉપર ફેંક્યો હતો ફોન. ત્યારબાદ તરત જ જરૂરી સુરક્ષા પગલાં લેવાયા. પત્રકારોને તાત્કાલિક જેમ્સ બ્રીડી બ્રીફિંગ રૂમમાં ખસેડવામાં આવ્યા. પેન્સિલ્વેનિયા એવન્યુને અસ્થાયી રૂપે કરવામાં આવ્યું હતું બંધ. ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં વરસાદ. ગંગાના જળસ્તરમાં સતત વધારો થવાને કારણે પ્રયાગરાજના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા. તો આસામના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ. દિબ્રુગઢમાં ધોધમાર વરસાદથી વાતાવરણમાં ફેલાઈ ઠંડક.